નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે. વાત કરીએ છીએ 11 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે સંકર સંખ્યાઓ, કોમ્પ્લેક્સ નંબર. તો એની અંદર આપણે ટોટલ 7 લેક્ચર આઈ થિંક કમ્પ્લીટ કર્યા છે. 5 લેક્ચરમાં સ્વાધ્યાયના તમામ દાખલાઓ કમ્પ્લીટ કર્યા. લેક્ચર નંબર 6 અને લેક્ચર નંબર 7 ની અંદર આપણે રિવિઝન સ્વરૂપે કે જેમાં આખા ચેપ્ટરનું રિવિઝન થઈ શકે એટલા માટે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલના દાખલાઓ લેક્ચર નંબર 6 અને 7માં આપણે કમ્પ્લીટ કર્યા. તો પણ હજુ 2 એક્ઝામ્પલ્સ આપણે કરવાના બાકી છે, કારણ કે ટોટલ 17 એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુકની અંદર. 17 એક્ઝામ્પલ્સમાંથી આપણે 13 એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા. હજુ 2 એક્ઝામ્પલ્સ જે બાકી છે એ હું અત્યારે કમ્પ્લીટ કરાવું. તો હજુ જે 2 એક્ઝામ્પલ બાકી રહેશે, 13 ને 2 15 અને 15 ને 2 17, તો હજુ જે 2 બાકી રહેશે એ તમારા કોર્સમાંથી આ વખતે નીકળી ગયા છે, એટલા માટે હું અત્યારે નહીં કરાવું. તો ખાસ મહત્વની વસ્તુ પ્રમાણે જે 14મું એક્ઝામ્પલ છે એ આપણે ક્લિયર કરવાનું છે. એનો આન્સર તો આપણી પાસે સાબિતી છે, તો આન્સરની તો કોઈ વાત નથી. ઓકે, જો x પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી અપોન a માઇનસ આઈ બી, તો સાબિત કરો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. વસ્તુ આપણને આપેલી છે, આપણી પાસે છે x પ્લસ આઈ વાય. હવે શું કરીએ, આપણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આપણે મેળવવાના છે. એક કામ થઈ શકે કે જો ભાઈ જમણી બાજુ જે છે ત્યાં હું એક સંકર સંખ્યા લઈ આવું a પ્લસ બીઆઈ પ્રકારની, અથવા તો અહીંયા જે છે એ પ્રકારે હું એક સંકર સંખ્યા જમણી બાજુ લઈ આવું, તો x અને y ની મને કિંમતો મળે અને પછી એના વર્ગ કરું તો આપણું કામ થઈ શકે. એટલે પહેલા શું કરીએ આપણે કે ભાઈ x પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીઆઈ અપોન a માઇનસ બીઆઈ, પણ છેદમાં રહેલી સંકર સંખ્યાને દૂર કરવા માટે હું કરણી લઉં a પ્લસ બીઆઈ અપોન a પ્લસ બી. શું બનશે? અંશમાં a પ્લસ બીઆઈ કરવાથી a પ્લસ બીઆઈ નો સ્ક્વેર થાય, એટલે કે પહેલા પદનો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે b સ્ક્વેર આઈ સ્ક્વેર અપોન a માઇનસ બીઆઈ અને a પ્લસ બીઆઈ એ બેનો ગુણાકાર કરીએ તો શું મળે આપણને? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આઈ સ્ક્વેર મળે. ઓકે, હવે એક વસ્તુ સમજવાની કે ભાઈ અહીંયા જે b સ્ક્વેર આઈ સ્ક્વેર છે એનો મતલબ શું થયો? આઈ સ્ક્વેર એટલે -1, એટલે b સ્ક્વેર ઇન્ટુ -1 એટલે માઇનસ b સ્ક્વેર થયા. એટલે કે વાસ્તવિક ભાગને હું ભેગો કરું તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 2abi ના છેદમાં શું આવે? અહીંયાથી જે આઈ સ્ક્વેર છે એટલે -1 અને માઇનસ માઇનસ પ્લસ, એટલે આ શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જશે. ઓકે, તો આ શું થયું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આપણો વાસ્તવિક ભાગ, પ્લસ કાલ્પનિક ભાગ શું થાય? 2ab અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ i, આ આપણો કાલ્પનિક ભાગ. પણ આ બધું કોની બરાબર થયું ભાઈ? આ બધું થયું છે x પ્લસ આઈ વાય બરાબર. x પ્લસ આઈ વાય બરાબર આપણને આવું મળ્યું. એનો મતલબ શું થયો? કે તેથી x બરાબર શું લખી શકાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને y બરાબર શું લખી શકાય? સામ સામે સરખાવીએ તો y બરાબર લખી શકું છું 2ab ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, હવે આપણે સાબિતી જે જોઈએ છે, હવે LHS મૂકી દઈએ. LHS પ્રમાણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ x અને y નો વર્ગ આપણે કરવાનો છે. x નો વર્ગ કરીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર
y નો વર્ગ કરો એટલે 2 નો વર્ગ 4 a સ્ક્વેર b સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર. તમે એક વસ્તુ નોટિસ કરી શકો છો, અહીંયા બેયનો લસા લઈ લઈએ આપણે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર આ લસા તરીકે આવી ગયા. અંશમાં શું આવે? અંશમાં જે વસ્તુ આવે છે એનું વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર નો સ્ક્વેર a ની 4 ઘાત માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત પ્લસ 4a સ્ક્વેર b સ્ક્વેર. ઓકે, જગ્યાનો પ્રોબ્લેમ આવ્યો છે? કશું વાંધો નહીં ભાઈ. હવે શું થશે? હવે એક વસ્તુ સમજીએ જરા આપણે. આ 4a સ્ક્વેર b સ્ક્વેર માંથી 2a સ્ક્વેર b સ્ક્વેર કેન્સલ થાય તો મળે શું આપણને? પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર. એટલે અંશમાં આપણને શું મળશે એની વાત કરી દઉં છું. અંશમાં મને મળશે a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત. રેડી? એટલે એનો મતલબ શું થયો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય. રાઈટ? હવે તમે છેદમાં જરા જોજો. છેદમાં શું છે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર છે. અંશમાં પણ શું થયું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર થયું. મતલબ કે અંશ અને છેદ કેવા થયા? સરખા થયા. તો હવે તમે લખી શકો ને, આ અંશ અને છેદ ઉડી ગયા. શા માટે ઉડ્યા એ પણ મેં તમને સમજાવ્યું. તો અંશ અને છેદ ઉડી ગયા તો મળે શું આપણને? જવાબ 1, જે આપણા માટે શું છે ભાઈ? RHS છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આ હતું આપણું એક્ઝામ્પલ નંબર 14. ક્લિયર? મેં શું કહ્યું છે ભાઈ? થોડુંક વિચાર્યું કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 સાબિત કરવા હોય તો મારી પાસે x અને y ની કિંમત હોવી જરૂરી છે. મેં શું કર્યું? x પ્લસ iy બરાબર આ પ્રકારની સંકર સંખ્યા હતી કોમ્પ્લેક્સ ફોર્મમાં, એટલે કે જટિલ સ્વરૂપે હતી. એને મેં શું કર્યું? વ્યવસ્થિત રીતે લખવા માટે a પ્લસ bi પ્રકારે સંકર સંખ્યા લખવા માટે મેં કરણી લીધી a પ્લસ bi અપોન a પ્લસ bi. તો સાદું રૂપ આપ્યું. સંકર સંખ્યા મને પરફેક્ટલી મળી ગઈ છે. હવે પરફેક્ટલી સંકર સંખ્યા મળી ગઈ એને સામસામે સરખાવીએ આપણે, એટલે આપણે x અને y ની કિંમતો મળી ગઈ. પછી બંનેના વર્ગનો સરવાળો કર્યો, જેથી કરીને મને ફાઇનલી આપણે જે સાબિતી હતી સાબિતી અહીંયા કમ્પ્લીટલી મળી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયું એક્ઝામ્પલ નંબર 14. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 15 ની આપણે વાત કરીએ. 15મો એક્ઝામ્પલ એવું કંઈક છે કે જો 3 + 2i sin θ અપોન 1 - 2i sin θ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યા થીટા મેળવો. સૌ પ્રથમ વખત તો મારે તમને એ થિયરી સમજાવવાની રહી કે ભાઈ શુદ્ધ વાસ્તવિક સંખ્યા અને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કોને કહેવાય. પેલા શબ્દ સમજીએ. શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા એવી સંખ્યા કે જેમાં કાલ્પનિક સંખ્યા જ ના હોય, અથવા તો કાલ્પનિક સંખ્યા કેવી હોય? 0 હોય. કાલ્પનિક ભાગ જ નથી. ઓનલી ફોર વાસ્તવિક સંખ્યા છે કે એમાં મિક્સિંગમાં કાલ્પનિક સંખ્યા નથી, તો એને કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. શુદ્ધ કાલ્પનિક સંખ્યા કોને કહેવાય? કે જેમાં વાસ્તવિક સંખ્યા 0 હોય એને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. ક્લિયર? અહીંયા શું છે કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, એનો મતલબ એમ થયો કે કાલ્પનિક ભાગ શું હશે? કાલ્પનિક ભાગ બરાબર 0. તો હવે આપણી આ સંકર સંખ્યા જે છે એ સંકર સંખ્યાનું સાદુરૂપ આપીએ, એનો વાસ્તવિક ભાગ અને એનો કાલ્પનિક ભાગ મેળવીએ, એના કાલ્પનિક ભાગને 0 બતાવીએ અને આપણો આન્સર મેળવીએ. ઓકે, ચલો સૌ પ્રથમ શું થશે? કોઈ પણ સંકર સંખ્યાને z વડે દર્શાવીએ એટલા માટે z બરાબર 3 + 2i sin θ ના છેદમાં 1 - 2i sin θ. ઓકે, હવે આને વ્યવસ્થિત સ્વરૂપમાં લઈ આવવા માટે કરણી લેવી પડશે. 1 + 2i sin θ ના છેદમાં
1 પ્લસ 2i sin θ. ક્લિયર થયું? જો અંશમાં સાદુરૂપ આપીએ, અંશમાં આ બંને સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ, છેદમાં તો આપણને ખ્યાલ આવી જશે. તો 3 1 3 પ્લસ 3 2 6i sin θ પ્લસ 2i sin θ into 1 એટલે 2i sin θ પ્લસ 2i sin θ into 2i sin θ એટલે કે 2 2 4i સ્ક્વેર sin સ્ક્વેર θ upon 1 minus 2i sin θ into 1 plus 2i sin θ એટલે 1 નો સ્ક્વેર 1 માઇનસ, કારણ કે a પ્લસ b અને a માઇનસ b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો ફોર્મ્યુલા લાગુ પડે. તો a સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1 માઇનસ b સ્ક્વેર, 2i sin θ નો સ્ક્વેર કરો એટલે 4i સ્ક્વેર sin સ્ક્વેર θ. ચલો વાસ્તવિક ભાગને જોઈએ, વિચારીએ. અહીંયા જો 4i સ્ક્વેર ની વેલ્યુ -1 થાય, તો 4 into -1 એટલે -4 sin સ્ક્વેર θ એ 3 આરે જોડાશે, કારણ કે વાસ્તવિક ભાગ કહેવાય 3 -4 sin સ્ક્વેર θ. 6i sin θ પ્લસ 2i sin θ એટલે એને કહેવાય 8 sin θ i upon અહીંયા i સ્ક્વેર છે, i સ્ક્વેર નો મતલબ -1, તો માઇનસ એ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 પ્લસ 4 sin સ્ક્વેર θ. હવે શું કરીએ? ભાઈ ભાગ પાડીએ, અથવા તો એવું કહી શકાય કે ભાઈ 3 4 sin સ્ક્વેર θ એના છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર θ આવે પ્લસ 8 sin θ ના છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર θ ઇન્ટુ i આવશે. ક્લિયર? હવે આપણી પાસે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ પણ આવી ગયા છે. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આવી ગયા આપણી પાસે. હવે એવું કીધું છે કે વાસ્તવિક શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, એનો મતલબ એમ થયો કે એનો કાલ્પનિક ભાગ કેવો છે? z શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા હોવાથી કાલ્પનિક ભાગ શૂન્ય થાય. ઓકે, તો કાલ્પનિક ભાગ શું છે ભાઈ? 8 sin θ upon 1 plus 4 sin સ્ક્વેર θ. તેથી 8 sin θ upon 1 plus 4 sin સ્ક્વેર θ is equal to 0. એનો મતલબ એમ થયો કે 8 sin θ is equal to 0, કારણ કે 1 plus 4 sin સ્ક્વેર θ 0 આરે મલ્ટીપ્લાય થાય તો 0, એટલે કે 8 sin θ equal to 0, એટલે કે sin θ equal to 0 થયા. તેથી થીટા બરાબર શું થાય? હવે મહત્વનો પ્રશ્ન, અહીંયા તમારો આન્સર મળશે કે sin θ ની 0 કિંમત આપણને ક્યારે મળે? કે જ્યારે થીટા કોઈ પણ પાય આગળ હોય ત્યારે. કોઈ પણ પાય આગળ. કહેવાનો મતલબ શું છે? હું તમને જો આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. મતલબ કે થીટા અહીંયા હોય કે પછી અહીંયા હોય, કોઈ પણ જગ્યાએ થીટા હશે એટલે ત્યાં sin θ ની વેલ્યુ આપણને 0 મળશે. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ n પાઈ where n belongs to z. આ ખાસ યાદ રાખજો, થીટા ઇઝ ઇક્વલ ટુ n પાઈ where n belongs to z. કારણ કે 1 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ 8 પાઈ, એવી રીતે પાઈ -2 પાઈ -3 પાઈ -4 પાઈ, આ બધા જ સ્થાન ઉપર sin θ ની વેલ્યુ આપણને 0 મળતી હોય છે. ઓકે, તો આ થયું આપણું એક્ઝામ્પલ નંબર 15. ક્લિયર? ફરીથી સમજાવું છું, શુદ્ધ વાસ્તવિક સંખ્યાની વાત કરી છે, એનો મતલબ એમ છે કે કાલ્પનિક સંખ્યા 0 થશે. બરાબર છે? હું સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i છે. સોરી,
3 પ્લસ એક્સ આઈ છે. ચલો હું તમને એવું કહું કે કોઈ સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ એક્સ આઈ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો x ની કિંમત મેળવો. તો તમે અહીંયા ઇઝીલી જોઈને મને કહી શકો કે ભાઈ જો શુદ્ધ વાસ્તવિક સંખ્યા હશે તો એનો કાલ્પનિક ભાગ 0 થાય, એટલે કે x કેવા હશે? 0 હશે. એનો મતલબ એવો થયો કે x ની કિંમત 0 છે. ખ્યાલ આવી ગયો? તો આનો મતલબ જ એવો થયો શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે કાલ્પનિક ભાગ 0 થાય. આ એની મેન થિયરી. ઓકે, પણ એની મૂળભૂત સંકર સંખ્યા સુધી પહોંચવા માટે સાદુરૂપ આપીએ. એ સાદુરૂપ નોર્મલ સાદુરૂપ છે. જો કઈ રીતે 3 પ્લસ 2y sin θ અપોન 1 માઇનસ 2y sin θ છે તો કરણી લઈને આપણે આગળ વધી શકીએ. બધા દાખલામાં આવું જ કર્યું છે આપણે. 1 પ્લસ 2y sin θ ની કરણી લીધી, સાદુરૂપ આપવાનો પ્રયત્ન કર્યો, સાદુરૂપ આપતા ગયા એટલે આપણને એક સંકર સંખ્યા મળી, પ્રોપર સંકર સંખ્યા મળી. તમે જોઈ શકો છો આ એક આપણે જે મળ્યું છે એ પ્રોપર સંકર સંખ્યા મળી છે. તો આ એનો વાસ્તવિક ભાગ અને આ એનો કાલ્પનિક ભાગ. ક્લિયર? તો હવે કાલ્પનિક ભાગ સંકર શુદ્ધ વાસ્તવિક સંખ્યામાં કાલ્પનિક ભાગ શૂન્ય હોય એટલે મેં કાલ્પનિક ભાગને શૂન્ય બતાવી દીધો. ઓકે, એટલે 8 sin θ ઇક્વલ ટુ 0 મળ્યા, એટલે sin θ ઇક્વલ ટુ 0 મળ્યા. એટલે હવે કહી શકીએ કે ભાઈ sin θ ની કિંમત 0 ક્યારે થાય? કે જ્યારે થીટા જે છે એ કોઈ પણ પાઈ ના સ્થાન ઉપર હોય ત્યારે. એનો મતલબ પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ આ રીતે, અથવા તો માઇનસ પાઈ, -2 પાઈ, -3 પાઈ, -4 પાઈ આ રીતે કોઈ પણ સ્થાન ઉપર હશે ત્યારે sin θ ની વેલ્યુ આપણને 0 મળશે. ક્લિયર થયું? એટલે થીટા નો આન્સર આપણને મળશે n પાઈ, વેર n બિલોંગ્સ ટુ z. આ n બિલોંગ્સ ટુ z લખવું પણ ફરજિયાત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે બે એક્ઝામ્પલ્સ બાકી હતા એ બે એક્ઝામ્પલ્સને આપણે કમ્પ્લીટ કરીએ. હવે બે એક્ઝામ્પલ્સ જે છે એ આપણા કોર્સમાં આ વખતે છે નહીં, તો એની કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી. અને આ રીતે આપણે આખા ચેપ્ટરના તમામ દાખલાઓનું રિવિઝન કર્યું, તમામ થિયરીઓનું રિવિઝન કર્યું અને હવે આપણે આ ચેપ્ટરને ટોટલી અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. અહીંયા સુધી રાખીએ છીએ.